હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ. મજામાં બધા? યસ. આપણા નવા ચેપ્ટરમાં આપણે નાના નાના 4-5 ક્વેશ્ચન ભણ્યા હતા. આ પણ પાછા નાના નાના જ ક્વેશ્ચન છે, બહુ મોટા નથી અને બિલકુલ ઈઝી ચેપ્ટર છે. છતાંય આમાંથી પૂછાય તો છે જ, એટલે આપણે ભણવું તો પડે જ. બરાબર? ઓકે. તો આજના પ્રશ્નમાં જોઈએ, સ્પર્શીય અથવા આકાર પ્રતિબળ તથા આકાર વિકૃતિ સમજાવો. ભાઈ, કોને કહેવામાં આવે આકાર વિકૃતિ? અને સ્પર્શીય અથવા આકાર પ્રતિબળ કેને કહેવાય? એને માટે તમારે આ આકૃતિ ઉપર નજર કરો. જો તમે કોઈ નળાકારની સામસામેની બાજુઓમાં રહેલા આડછેદ, આ આડછેદ છે, એ આડછેદને સમાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાડવામાં આવે તો આ નળાકારની લંબાઈ બદલતી નથી, પહોળાઈ બદલતી નથી, માત્ર તેનો આકાર ચેન્જ થાય છે. એનો અર્થ એમ કે આ નળાકારનું પરિમાણ બદલતું નથી. તો જ્યારે આવા કોઈ નળાકારના આડછેદને સમાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાડવામાં આવે ત્યારે આ નળાકારની અંદરના ભાગમાં, એટલે કે જ્યાં તમે બળ લગાડેલું છે તેની વિરુદ્ધ દિશામાં બંને બાજુએ પુનઃસ્થાપક બળ લાગતું હોય તો આવા એકમ ક્ષેત્રફળમાં લાગતા પુનઃસ્થાપક બળને આકાર પ્રતિબળ અથવા તો સ્પર્શીય પ્રતિબળ કહેવાય. એટલે મૂળભૂત રીતે તો તમારા સૂત્રમાં તમે F/A જ લખશો, એમાં કાંઈ ફેરફાર નહીં થાય. બરાબર? પણ આમાં માત્ર આકાર બદલે છે, કદ બદલતું નથી, પરિમાણ બદલતું નથી. તો આને કહેવાય આકાર પ્રતિબળ. અને આકાર વિકૃતિ કોને કહેવામાં આવે? તો કે આકાર વિકૃતિ એટલે એપ્સિલોન s બરાબર, યાદ રાખજો, tan થીટા. થીટા ખૂબ જ નાનો હોય તો tan લખવાની જરૂર નથી. એટલે કે tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુમાં એનું કેટલું રેખીય સ્થાનાંતર થયું છે? ડેલ્ટા x જેટલું, અને તેની લંબાઈ l. તો ડેલ્ટા x upon l ને શું કહેવામાં આવે છે? શું કહેવામાં આવે છે? આકાર વિકૃતિ. માત્ર અને માત્ર તેના આકારમાં જ ફેરફાર થયો છે, તેના પરિમાણમાં ફેરફાર થતો નથી, તેની લંબાઈમાં પણ ફેરફાર થતો નથી. બરાબર? બિલકુલ સિમ્પલ છે. એના પછીની આકૃતિ છે એ એના પછીના ક્વેશ્ચન માટે છે. હાઇડ્રોલિક અથવા તો એને જલીય કહેવામાં આવે, જલીય પ્રતિબળ. જલીય પ્રતિબળ એટલે કોઈ પ્રવાહીમાં કે જળમાં કે પાણીમાં જો કોઈ પદાર્થને નાખવામાં આવે તો તે પાણી બધી બાજુથી તે પદાર્થ ઉપર દબાણ લગાડશે, અને દબાણ લગાડવાને લીધે તેની સાઈઝમાં ફેરફાર થાય. સાઈઝ એટલે બધી બાજુથી એક સરખું દબાણ લાગે છે, એટલે તેના કદમાં આ જે તમને પૂરી રેખા દેખાય છે એ ઓરિજિનલ છે, અને ટપકા ટપકા દેખાય છે એ પાણીમાં રાખ્યા પછી કદનો ઘટાડો બતાવે છે. બરાબર? તો તમને કહેવાનો મતલબ એ કે જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં રાખવામાં આવે ત્યારે આ પ્રવાહી દ્વારા તે પદાર્થ ઉપર તેની સપાટીના દરેક બિંદુએ એક સરખું બળ લાગે છે, એક સરખું દબાણ લાગતું હોવાને કારણે તેના કદમાં ઘટાડો થાય. ત્યારે પણ આ સપાટી પોતાની મૂળ અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરે. એની સાબિતી એ કે આ પદાર્થને જો તમે પાણીમાંથી બહાર કાઢી લ્યો તો તે પદાર્થ પોતાની ઓરિજિનલ સાઈઝમાં આવી જાય. તો અત્યારે આ અંદરના ટપકાવાળી જે સાઈઝ છે એ સાઈઝ પાણી દ્વારા લાગતા બળની વિરુદ્ધ દિશામાં બળ લગાડશે, અને આ વિરુદ્ધ દિશામાં જે બળ લાગે એ તેની ઉપર લાગતા દબાણ બરાબર હોવાને કારણે આવા પ્રકારના હાઇડ્રોલિક પ્રતિબળ છે એ પ્રતિબળ
બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ જ છે, પણ એ લાગતું દબાણ જ છે, કારણ કે દબાણ એટલે એકમ ક્ષેત્રફળ ઉપર લાગતું બળ જ છે. અહીં દબાણ પ્રતિબળ બે આપણે સરખા લઈ લીધા છે, પણ વાસ્તવમાં દબાણ અને પ્રતિબળ સરખા નથી. અલગથી હું તમને સમજાવું છું કે પ્રતિબળમાં બધા જ બિંદુ ઉપર એક સરખું દબાણ લાગતું હોય, પણ દબાણમાં એવું નથી. દબાણમાં જુદા જુદા બિંદુએ જુદું જુદું બળ પણ લાગી શકે છે. બરાબર, આટલો જ બંનેમાં ફરક છે. હા, બંનેના પરિમાણ છે એ સમાન છે, પારિમાણિક સૂત્ર પણ સમાન છે, એકમ પણ સમાન છે. તો આવા સંજોગોમાં વિકૃતિ કોને કહેવાય? તો વિકૃતિ એટલે એપ્સિલોન બરાબર કદ વિકૃતિ છે, એટલે આપણે v કહેશું, પ્રતિબળને સિગ્મા v કહેશું, એપ્સિલોન v કહેશું, અને ડેલ્ટા v ના છેદમાં v. બરાબર, જેમાં ડેલ્ટા l ના છેદમાં l હતું એમાં અહીંયા ડેલ્ટા v ના છેદમાં v. આ એક્ચ્યુઅલી ડેલ્ટા l ના છેદમાં l છે, પણ અહીં માત્ર અને માત્ર આકાર બદલાય છે. ત્યાં તો શું થતું હતું કે તેની લંબાઈમાં વધારો થાય, ડેલ્ટા l ના છેદમાં l હોય તો લંબાઈનો વધારો થાય અથવા ઘટાડો થાય. અહીં કદમાં ઘટાડો થાય છે, આ ધ્યાન રાખવું. બરાબર, એટલે તમારું જે હાઇડ્રોલિક જલીય પ્રતિબળ છે અથવા કદ પ્રતિબળ છે એને સામાન્ય રીતે આપણે આગળ ઉપર થર્મોડાયનેમિક્સમાં ઉપયોગ તમે કરશો ત્યારે એને ઋણ લેવામાં આવે છે. બરાબર, કોઈ વિદ્યાર્થી ડાયરેક્ટ દોલન ભણેલો હોય તો દોલનની અંદર પણ આનો ઉપયોગ આવે ને, આ ઓચિંતાની નિશાની માઈનસમાં આવતી હોય તો આપણને સમજાય નહીં. બરાબર, તો અત્યારે આનો ઉપયોગ આગળ ઉપર પાછો આવતો હોય. ઓકે, તો કદ વિકૃતિ અને હાઇડ્રોલિક પ્રતિબળ અથવા કદ પ્રતિબળ આપણે જાણ્યા. આમાં કદનો ફેરફાર થાય છે એટલે કદ પ્રતિબળ, આમાં આકારનો ફેરફાર થાય એટલે આકાર પ્રતિબળ, એમાં ઉત્પન્ન થતી વિકૃતિ આકાર વિકૃતિ, ને આમાં ઉત્પન્ન થતી વિકૃતિ કદ વિકૃતિ. બરાબર, તો આ બધા વિકૃતિના પ્રકાર જ છે. હવે હુંક નામના વૈજ્ઞાનિકે સ્થિતિસ્થાપકતા અંગે એક નિયમ આપ્યો, અને આ નિયમ બહુ મસ્ત મજાનો નિયમ છે. એટલે કે ખૂબ જ નાના વિરૂપણ માટે આ નિયમ આનુભવિક નિયમ છે. એટલે આ નિયમ છે એની સાબિતી તમે 100% આપી ના શકો, પણ મોટા ભાગના પદાર્થો માટે નાના વિરૂપણ માટે આ હુંકના નિયમનું પાલન થાય છે. એટલે કે નાના વિરૂપણ માટે તે પદાર્થમાં ઉદ્ભવતું પ્રતિબળ છે એ વિકૃતિના સમપ્રમાણમાં હોય. તો આનો મતલબ તો એમ થયો કે પ્રતિબળ બરાબર k ઇન્ટુ વિકૃતિ. તો k બરાબર પ્રતિબળ છેદમાં વિકૃતિ, અને આ k છે એને શું કહેવામાં આવે છે ભાઈ? સ્થિતિસ્થાપકતા અંક કહેવામાં આવે છે. આ ગુણધર્મ સ્થિતિસ્થાપકતાનો છે, અને એનો એકમ તો જોતા જ ખબર પડી જાય કે પ્રતિબળના છેદમાં વિકૃતિ હોય તો તમારે એકમ કોનો લખવાનો થાય? મને કયો? પ્રતિબળનો જ, કારણ કે વિકૃતિનો તો કોઈ એકમ નથી. એટલે ઓટોમેટિક સ્થિતિસ્થાપકતાનો એકમ છે એ ન્યૂટન પર મીટર સ્ક્વેર જ થાય. અને નવાઈની વાત તમને કરી દઉં, ભવિષ્યમાં ધ્યાન રાખજો. ઘણી એવી ભૌતિક રાશિ આવે કે જે સૂત્રની અંદર રહેલી ભૌતિક રાશિ ઉપર આધાર ના રાખતો હોય. કેમ? એ પદાર્થના પોતાના ગુણધર્મ છે અને ગુણધર્મો ઉપર આધાર રાખે. દાખલા તરીકે આ કે છે તો આપણને એમ થાય કે ભાઈ પ્રતિબળ વધશે અને વિકૃતિ ઘટશે તો કે વધશે, પણ પ્રતિબળ અને વિકૃતિનો ગુણોત્તર છે એ એમનામ જ રહે, અચળાંક છે. પણ તો કે બદલે જ નહીં, ચોક્કસ કે બદલે, પણ એ કેનો આધાર પ્રતિબળ અને વિકૃતિ ઉપર નથી. એ પદાર્થની જાત ઉપર છે, એ પદાર્થના તાપમાન ઉપર છે, એ પદાર્થના દ્રવ્યના પ્રકાર ઉપર છે, એ પદાર્થમાં ઉમેરેલી અશુદ્ધિનું પ્રમાણ અને અશુદ્ધિના પ્રકાર, આ બધી બાબત ઉપર સ્થિતિસ્થાપકતાનો આધાર છે. મતલબ કે આ હુંકનો નિયમ છે એ આપણા માટે આગળ ઉપર જતા પણ ઉપયોગી છે. પણ આટલું યાદ રાખવાનું કે સ્થિતિસ્થાપકતા અંક બરાબર પ્રતિબળ છેદમાં વિકૃતિ. પ્રતિબળ છેદમાં વિકૃતિ. પ્રતિબળ એટલે એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને પ્રતિબળ કહેવાય.
અને વિકૃતિ એટલે શું? તો કે આકારમાં, કદમાં, લંબાઈમાં, પહોળાઈમાં, દબાણમાં જે કાંઈ ફેરફાર થાય એ ફેરફારના છેદમાં તેનું મૂળ કદ હોય તો કદ, દબાણ હોય તો દબાણ, લંબાઈ હોય તો લંબાઈ, એને વિકૃતિ કહેવામાં આવે. વિકૃતિનું સૂત્ર છે. આ બધા સૂત્રો વધારેમાં વધારે ધ્યાન રાખો એટલે દાખલા તમને આવડશે. ઓકે, ક્લિયર? તો જગ્યા નથી એટલે હું આ કાઢીને નવો પ્રશ્ન તમને પાછો સમજાવું છું. યસ વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારા માટે સૂત્રાત્મક ક્વેશ્ચન નથી, પણ પદાર્થની વર્તણૂક, પદાર્થની લાક્ષણિકતા ને સમજવા માટેનો પ્રશ્ન છે. એટલે એ આગળ ઉપર જે સૂત્રો આવે એની અંદર આપણને ક્યાંક પણ કામ લાગશે. આમાં આ ક્વેશ્ચનની અંદર પર્ટિક્યુલર કોઈ સૂત્ર નથી, માત્ર થિયરી છે, પણ એને સમજવી પડે. પછી આપણો પ્રશ્ન શું છે? તો કે કોઈ ધાતુ માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ દોરો અને તેના જુદા જુદા વિભાગોને સમજાવો. તો પહેલા ફરીથી તમને કહી દઉં કે પ્રતિબળ કેને કહેવામાં આવે? આ પદાર્થને હું ખેંચું અને મને એ પદાર્થ અંદરથી વિરુદ્ધ દિશામાં બળ લગાડે એ પ્રતિબળ. પણ હું એને ખેંચું અને ખેંચ્યા પછી એની લંબાઈમાં જે વધારો થાય, કદમાં વધારો થાય, દબાણમાં વધારો થાય, કદમાં વધારો થાય, જેમાં વધારો થાય એમાં એને આધારે વિકૃતિ કહેવાય. એને શું કહેવામાં આવે? વિકૃતિ. વિકૃતિ એટલે લંબાઈમાં થતો વધારો છેદમાં મૂળ લંબાઈ. તો વિકૃતિ છે એ પદાર્થનો આકાર બદલાવશે, જ્યારે પ્રતિબળ છે એ વિકૃતિની વિરુદ્ધમાં હાલશે. કેમ વિરુદ્ધમાં? એટલે કે તે પદાર્થને મૂળ અવસ્થામાં લઈ જવાનો તે પ્રયત્ન કરશે. આપણો પ્રયત્ન આને મૂળ અવસ્થામાંથી દૂર કરવાનો છે, પણ પ્રતિબળ છે એ પોતાની મૂળ જગ્યાએ જવાનો પ્રયત્ન કરશે. અને તમને બધાને ખબર છે કે સ્થિતિસ્થાપકતાનો અંક એટલે શું? હૂંકનો નિયમ આપણે ભણ્યા હતા કે જ્યાં પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય ત્યાં હૂંકના નિયમનું પાલન થાય. રાઈટ? તો ઈ સમપ્રમાણમાં ક્યારે હોય? પ્રતિબળ અને વિકૃતિ. સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ હોય તો હવે આપણે એ જાણવાનું છે કે દરેક પદાર્થ છે એમાં સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ કેટલો હોય છે. અત્યારે કોઈ એક પદાર્થ માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ દોરેલો છે. આ O બિંદુ છે એ તમારું નોર્મલ બિંદુ છે. હજુ આપણે પદાર્થને બિલકુલ ખેંચ્યો નથી. હવે O બિંદુથી આપણે આ પદાર્થની લંબાઈમાં વધારો કરવા માટે તેના ઉપર તણાવ લગાડીએ છીએ. આ તણાવ લગાડતા ધીમે ધીમે તે પદાર્થની શું વધતી જાય છે? વિકૃતિ. આ વિકૃતિ અત્યારે વધતી ગઈ. વિકૃતિ માત્ર 1% જેટલી જ આવી છે, જ્યારે પ્રતિબળ ઘણું બધું વધારે છે. એટલે એ બિંદુ આગળ તમે ધારો કે આને તમે ખેંચો અને એ બિંદુ સુધી તમે પહોંચો અને તમે છોડી દો તો તે પાછી પોતાની મૂળ અવસ્થા પ્રાપ્ત કરે છે. એનો અર્થ એમ થયો કે O થી A ના વિસ્તારમાં પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં 100% છે. તો આ વિસ્તાર તમારી સ્થિતિસ્થાપકતાની વર્તણૂક બતાવે છે. હવે આપણે A થી B જઈએ. A થી B નો મતલબ હજુ પણ આપણે એ પદાર્થ ઉપર બાહ્ય બળ વધારતા જઈએ તો તે પદાર્થ B સુધી મેક્સિમમ પહોંચે. B આગળથી જો પાછો આપણે ખેંચતો બંધ કરી દઈએ, બાહ્ય બળ દૂર કરી દઈએ તો તે પદાર્થ પોતાના મૂળ અવસ્થામાં તો આવે જ છે. એનો અર્થ એમ થયો કે B સુધી તેની સ્થિતિસ્થાપકતાની વર્તણૂક યથાવત છે. એટલે કે B થી O આગળ પણ પાછો આવશે, A થી O આગળ પણ આવશે. B આગળ હવે લિમિટ પૂરી થવાની તૈયારીમાં છે, પાછો ના આવવાની લિમિટ. તો આ B બિંદુ આગળનું પ્રતિબળ છે એને સિગ્મા y આપણે નામ આપશું કે જે પ્રતિબળ તમારું મહત્તમમાં મહત્તમ અત્યારે પ્રતિબળ છે. હવે B બિંદુથી D સુધી આપણે જવાનું છે, પણ વચમાં C બિંદુ આપણે લીધેલું છે. તો B થી D સુધી તમે જાઓ તો વિકૃતિ વધતી જાય. જુઓ, ઝડપથી વધશે વિકૃતિ. વિકૃતિ વધે એટલે સમજવાનું કે પ્રતિબળમાં હવે મુશ્કેલી પડવાની છે.
અહીં સુધી વાંધો નહોતો, અહીંયા વિકૃતિ ઓછી હતી, પ્રતિબળ વધુ હતું. હવે આમ જાવ એમ વિકૃતિ વધતી જાય, પ્રતિબળ ઘટતું જાય. તો B થી C તમે આવો, આ B બિંદુને આધીન બિંદુ કહેવામાં આવે છે અને એ છે એ તમારી સપ્રમાણતાની હદ છે. એટલે આને આધીન પ્રબળતા પણ કહેવાય, આધીન પ્રતિબળ પણ કહેવામાં આવે. હવે B થી D સુધી તમે જાઓ એટલે વચમાં આવે C બિંદુ. તો C બિંદુ આગળ શું બને છે? તો કે C બિંદુ આગળ બીજું કંઈ બનતું નથી, પણ વિકૃતિ સારા એવા પ્રમાણમાં વધી જાય છે. B થી C માં પણ વિકૃતિ ઘણી વધી, પણ હવે C થી પાછા B એ માર્ગે થઈ અને મૂળ અવસ્થામાં પદાર્થ આવતો નથી. એટલે C બિંદુ આગળથી હવે પ્રતિબળનો પ્રશ્ન ઊભો થતો નથી. પ્રતિબળ તમારું વધવાનું નથી, હવે પ્રતિબળ ઘટવામાં છે. જુઓ, પ્રતિબળ ઘટતું જાય એટલે વિકૃતિ વધતી જાય. પ્રતિબળ ઘટતું જાય એનો મતલબ મૂળ જગ્યાએ ન આવે, મૂળ પરિસ્થિતિમાં ના આવે, મૂળ પરિમાણ પાછા ધારણ ન કરે, તેનો સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ગુમાવી દે ધીમે ધીમે. તો અહીંથી C થી D નો જે વિસ્તાર છે એને પ્લાસ્ટિક વર્તુળનું કહેવામાં આવે. શું કામે? કારણ કે C થી D તમે જાઓ તો D થી પાછા C તમે ના આવી શકો, અને જ્યારે તમે D એ પહોંચો ત્યારે એ મહત્તમમાં મહત્તમ પ્રતિબળ ત્યારે તમારું હશે. આનાથી મોટું પ્રતિબળ તમારું મળે નહીં. અને હવે આ B બિંદુ આવે, B થી E, મતલબ આપણે પદાર્થને ખેંચતા જ જાય. રબર હોય તો રબરને તમે આટલું ખેંચો, મૂકી દો, પાછી મૂળ અવસ્થા આવે. એ રબર છે એના તમે વધુ ખેંચો તોય મૂળ અવસ્થા આવી જાય. પણ એક ટાઈમ તો એવો આવે ને કે રબરને તમે લિમિટ કરતા વધારે ખેંચો તો શું થાય? તૂટી જાય. આમ કોઈ પણ પદાર્થની હદ કરતા વધારે તમે તેના ઉપર બાહ્ય બળ લગાડશો તો તે પદાર્થમાં ફ્રેક્ચર થઈ જાય. ફ્રેક્ચર થવાનો મતલબ શું? કે એ પદાર્થ તૂટી જાય. અને જેમ D અને E વચ્ચેનું અંતર ઓછું હશે તેમ તે પદાર્થ વધુ બટકણો કહેવામાં આવે. કેવો કહેવામાં આવે? બટકણો. એનું ફ્રેક્ચર પોઈન્ટ તાત્કાલિક આવી જતું હોય, પણ D અને E વચ્ચેનું અંતર વધારે હોય તો તેવો પદાર્થ થોડો ટકાઉ હોય, બટકણો ન હોય. બટકણો છેવટે તો થાય, તૂટે. તમે લિમિટ કરતા વધારે બાહ્ય બળ લગાડો તો એની વિકૃતિ એટલી બધી હોય કે તે પોતાની મૂળ અવસ્થામાં આવી શકતો નથી. બરાબર? આમ કોઈ એક પદાર્થ માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિના આલેખ ઉપરથી આપણને ખબર પડે કે કાયમી સ્થાપન, મતલબ કે C બિંદુ આગળથી કે B આગળથી આ એક ટકો છે એ કાયમી સ્થાપન છે. એટલે કે અહીંયાથી તમે મૂકી દો તો મૂળ અવસ્થામાં આવી જાય, એ તમારું કાયમી સ્થાપન. પછી તમે C થી D આગળ જાઓ એટલે તમારી વર્તુળનું કેવી આવે? પ્લાસ્ટિક વર્તુળનું આવશે. કેવી આવશે? પ્લાસ્ટિક. અને એના પછી તમારો ફ્રેક્ચર પોઈન્ટ. ફ્રેક્ચર પોઈન્ટનો મતલબ પદાર્થ તૂટી જાવ ભાઈ, બટકણો હો. બરાબર? તો આ બાબતને માત્ર આપણે સમજવાની જ હતી. હવે તમે તમારી ટેક્સ્ટબુકમાંથી વાંચશો તો તમને એ થોડી ખબર પડશે કે બટકણો પદાર્થ કેને કહેવામાં આવે. બરાબર? આવા બધા શબ્દોનો ઉપયોગ આપણે આગળ ઉપર JEE નીટમાં કરવો પડે, એટલે સમજવું તો પડે, વાંચવું તો પડે. ભલે આપણે આખે આખું ક્રમબદ્ધ રીતે તૈયાર ન કરીએ, પાકું ન કરીએ, પણ સમજવું પડે એ નક્કી છે. ઓકે? તો ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. યસ બાળકો, ઇલાસ્ટોમર શું છે? ખાલી સમજી લેવાનું છે કે જે પદાર્થને ખેંચીએ અને ખૂબ જ મોટી વિકૃતિ ઉત્પન્ન કરી શકાતી હોય તો તેવા પદાર્થને ઇલાસ્ટોમર કહેવામાં આવે. એટલે કે જે પદાર્થમાં ખૂબ જ મોટી વિકૃતિ ઉત્પન્ન કરી શકાતી હોય તેવા પદાર્થને ઇલાસ્ટોમર કહેવામાં આવે. દાખલા તરીકે રબરને ખેંચીએ તો ખૂબ જ ઘણા અંતર સુધી આપણે ખેંચી શકીએ છીએ. એટલું જ નહીં, પણ આ રબરને છોડી દઈએ તો તે પાછા પોતાની મૂળ અવસ્થા ધારણ કરે છે. એટલે કે રબર માટે એ સંજોગોમાં કે જ્યારે મૂળ અવસ્થા પાછી આવે ત્યારે પ્રતિબળ અને વિકૃતિ સમપ્રમાણમાં હોય અને હુંકના નિયમનું 100% શું થતું હોય? પાલન થતું હોય. પણ આપણા હૃદયની મહાધમની છે, એનું કામકાજ 100% રબર જેવું નથી. એટલે કે મહાધમની છે, લોહી પહોંચાડતી મહાધમની, એ પણ પંપિંગ ચાલુ હોય હાર્ટ પાસે. તો એ પંપિંગને કારણે
એની સાઈઝમાં વધારો ઘટાડો થતો હોય, કારણ કે બ્લડનો ફ્લો આપણા બોડીમાં બધા અંગ સુધી પહોંચાડવાનો છે, બરાબર? એટલે એની પહોળાઈમાં થોડો વધારો થાય, લંબાઈમાં વધારો થાય, પણ એ લંબાઈનો વધારો ને પહોળાઈનો વધારો બહુ મોટો નથી હોતો. અને બીજું કે અમુક વર્ષો સુધી એ હાર્ટનું પમ્પિંગ ચાલુ રહે તો અમુક સમય સુધી પ્રતિબળ અને વિકૃતિ કદાચ સમપ્રમાણમાં હોય. આમ તો વૈજ્ઞાનિકો ના પાડે છે કે પ્રતિબળ અને વિકૃતિ સમપ્રમાણમાં નથી, પણ કુદરતી રીતે માઇનોર કંઈક અંશે પણ આ બે સમપ્રમાણમાં હોવા જોઈએ, અમુક હદ સુધી. અમુક હદ પછી તે બંને સમપ્રમાણમાં હોતા નથી. એટલે કે એમાં તમને ક્યાંય પણ સ્થિતિસ્થાપકતાની વર્તણૂક છે એ 100% અમુક સમય બાદ જોવા મળતી નથી. આને ઇલાસ્ટોમર કહેવામાં આવે. અને હવે છે આપણા માટે મોડ્યુલસ. મોડ્યુલસ સ્થિતિસ્થાપકતા અંક છે. એના 3 પ્રકાર પડે. એક યંગ મોડ્યુલસ, પછી કદ સ્થિતિસ્થાપક અંક, અને આકાર સ્થિતિસ્થાપક અંક. એમાંથી સૌથી પહેલો પ્રકાર આપણો યંગ મોડ્યુલસ. મૂળભૂત રીતે સ્થિતિસ્થાપક અંક એટલે શું એ તમને બધાને ખબર છે. K બરાબર પ્રતિબળના છેદમાં વિકૃતિ. પ્રતિબળના છેદમાં વિકૃતિ એને શું કહેવામાં આવે છે? સ્થિતિસ્થાપક અંક. આ સ્થિતિસ્થાપક અંકના પહેલો પ્રકાર યંગ મોડ્યુલસ ખૂબ જ ઉપયોગી છે. તો યંગ મોડ્યુલસ કેને કહેવાય? તો કે ભાઈ સૂત્રમાં કોઈ ફેરફાર નથી. યંગ મોડ્યુલસ y દર્શાવાય એને બરાબર અહીંયા પ્રતિબળ જ છે, બરાબર, અને છેદમાં સંગત વિકૃતિ. હવે સંગત વિકૃતિના પાછા બે પ્રકાર. એટલે કે કોઈ પણ તારની લંબાઈમાં તમે વધારો કરી શકો અને ઘટાડો કરી શકો. એટલે કે તણાવ વિકૃતિ પણ હોય અને દાબીય વિકૃતિ પણ હોય. પણ યંગ મોડ્યુલસને કોઈ ફેર નથી પડતો. એ તણાવ વિકૃતિ હોય તો પણ કઈ વાંધો નથી અને દાબીય વિકૃતિ હોય તો પણ વાંધો નથી. એટલે કે યંગ મોડ્યુલસના મૂલ્યમાં બે વિકૃતિઓ પૈકીની કોઈ પણ વિકૃતિ તમને દાખલાની અંદર રકમમાં આપેલ હોય કે એક તારને દબાવવામાં આવે છે અને તેની લંબાઈમાં ઘટાડો કરવામાં આવે છે, તો પણ યંગ મોડ્યુલસમાં કોઈ ફેરફાર નહીં થાય. બરાબર? આપણે દાખલા ગણશું એટલે વધારે ખબર પડશે. તો પ્રતિબળ એટલે શું? તો કે પ્રતિબળ એટલે F ના છેદમાં A ના છેદમાં ડેલ્ટા L ના છેદમાં L બરાબર F into L upon A into ડેલ્ટા L. આ યંગ મોડ્યુલસનું મૂળભૂત સૂત્ર છે. પણ દાખલા તરીકે તમારે એક પ્રયોગ છે કે જે પ્રયોગ તમારે તૈયાર કરવાની જરૂર નથી, પણ પ્રયોગને થોડોક આપણે સમજવો પડે કે કોઈ એક તાર છે એ આ રીતે લટકાવેલો છે અને નીચે આપણે એક બોજો રાખીએ છીએ. આ બોજાને આપણે mg કહીએ, વજન બળ. તો આમ આપણે હાથથી ખેંચવાને બદલે આપણે વજન લટકાડીને જો એને ખેંચીએ તો આ બળ F છે એને એના બરાબર શું લઈ શકાય? કયો મને? mg. અને કોઈ પણ તાર છે એના આડછેદનું ક્ષેત્રફળ છે એ πr² હોય તો આ સૂત્ર શું લખી શકાય? કયો? mg * l upon πr² into ડેલ્ટા L. બરાબર? તો તમારે સમજવાનું કે આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો? કે જ્યારે તારને લટકાડેલો હોય અને કોઈ બોજો લટકાડી અને તેની તારની લંબાઈમાં વધારો કરવામાં આવે ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. કહું છું કે તમારા ચેપ્ટરમાં નાના નાના સૂત્રો છે પણ એ સૂત્રોને ધ્યાનમાં રાખવાના છે. બરાબર? બહુ મોટે પાયે એની સાબિતી નથી. બધી જગ્યાએ હુંકના નિયમનો જ ઉપયોગ, સ્થિતિસ્થાપકતા અંકનો જ ઉપયોગ થાય, પણ પ્રતિબળ અને વિકૃતિના પ્રકાર અનુસાર સૂત્રો લખવામાં આવે. બરાબર? તો એ સ્થિતિસ્થાપક અંક માટે આપણે સૌથી પહેલા શું ભણ્યા? યંગ મોડ્યુલસ. તો આ બંને સૂત્રો બરાબર ધ્યાનથી જોઈ લેજો. બરાબર? એનો ઉપયોગ આપણે દાખલામાં કરવાનો જ છે. રાઈટ? ચાલો, યસ બચ્ચે લોગ, દાખલે આપણે પહોંચી ગયા.
યંગ મોડ્યુલસ આપણે ભણી લીધો એટલે હવે દાખલા કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. ભલે બધા દાખલા નહીં થાય પણ ઘણા બધા દાખલા યંગ મોડ્યુલસ ઉપર જ છે. ઓકે, તો એક સ્ટ્રક્ચરલ સ્ટીલના સળિયાની ત્રિજ્યા, પેલા ડેટા આપણે લખી નાખીએ. સ્ટીલ છે, સ્ટ્રક્ચર એટલે બાંધકામની અંદર જે ઉપયોગમાં લેવામાં આવતા હોય તેવા સળિયા છે, એની ત્રિજ્યા r બરાબર 10 મિલીમીટર છે. એટલે 10 ગુણ્યા 10 ની ઓછા 3 ઘાત મીટર થાય, એટલે કે 10 ની ઓછા 2 ઘાત મીટર. અને લંબાઈ, એની મૂળ લંબાઈ 1 મીટર છે. તેની લંબાઈની દિશામાં f is equal to 100 into 10⁻³ ન્યૂટન બરાબર 10⁵ ન્યૂટન નું બળ લગાડીને તેને ખેંચવામાં આવે છે. તો સળિયામાં ઉદ્ભવતું પ્રતિબળ એટલે સિગ્મા, લંબાઈનો વધારો એટલે ડેલ્ટા L, અને વિકૃતિ એટલે એપ્સિલોન. આ ત્રણ વસ્તુ આપણે શોધવાની છે. બરાબર? તો હવે સૌથી પહેલા એ વસ્તુ ઉપર આપણે વયા જાય. પ્રતિબળ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ, યાદ કરો, F અપોન A બરાબર F અપોન A એટલે સ્ટીલના આડછેદનું ક્ષેત્રફળ સળિયાનું. બરાબર? અને તેથી સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 10⁵ અપોન 3.14 ઇન્ટુ r સ્ક્વેર. r સ્ક્વેર એટલે 10 ની ઓછા 2 ઘાતનો સ્ક્વેર એટલે 10 ની ઓછા 4 ઘાત. તેથી સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ 10⁸ અપોન 3.14. બરાબર? 9 થયા, એમાંથી એક મેં ઘાત આ બાજુ લઈ લીધી. આનો ભાગાકાર કરશો તમે એટલે 3.18 લગભગ આવે ઇન્ટુ 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેર. આ તમારા માટે સિગ્મા થયો. બરાબર? હવે બી તમારે શોધવાનું છે લંબાઈનો વધારો શોધવા માટે તમારે યંગ મોડ્યુલસની જરૂર પડશે. y is equal to f upon a upon delta L upon L. તેથી y બરાબર fl ના છેદમાં a into delta L, a into delta L. અને તેથી delta L બરાબર f upon a અને એમનો રાખો અને L upon y. y ને અહીંયા લઈ લીધો મેં. f upon a મેં અલગ એટલા માટે રાખ્યો છે કે f upon a આપણે અહીં મેળવી લીધેલો છે, એટલે એની સીધી કિંમત અહીં મૂકી દેવાય એટલે આપણી ગણતરી ઘટે. delta L બરાબર 3.18 into 10⁸ into લંબાઈ તમને કેટલી આપી છે? 1 છેદમાં યંગ મોડ્યુલસ 2 ગુણ્યા 10 ની 11 ઘાત. બરાબર? એટલે આ 1.59 into 10⁻8 માંથી 11 જાય તો -3 આટલા મીટર. આ ડેલ્ટા L. પણ આ મીટરમાં સારું ન લાગે એટલે આપણે આને ગુણાકારમાં 10 ની મીટર છે ભાઈ. બરાબર? તો મીટરના તમે સેન્ટીમીટર કરો તો 10 ની 2 ઘાત આવે, નહીતર કેટલી ઘાત આવે? 3 ઘાત આવે. બરાબર? આ તો અહીંયા 8 માંથી 11 આપણે બાદ કરી નાખ્યા છે ભાઈ. બરાબર? તો મીટર ભલે રહ્યા એમ આપણને કઈ ફેર નથી પડતો ભાઈ, જેમ છે એમને એમ. ઓકે? અને હવે શું મેળવવાનું છે? વિકૃતિ. તો c માં વિકૃતિ તો આપણા માટે રમતવાત છે, આમાં કઈ કરવાનું જ નથી. ડેલ્ટા L upon L. તેથી 1.59 into 10⁻³ upon 1 મીટર નો તાર હતો. તો આના બરાબર 1.59 into 10⁻³ પણ તમને આવું ઘણી વખત પૂછી શકે MCQ માં કે વિકૃતિ છે એ વિકૃતિનો પ્રતિશત ફેરફાર કેટલો? પ્રતિશત એટલે ટકા, બીજું કઈ નહીં. તમે જે વિકૃતિ શોધી છે એને 100 એ તમારે ગુણી નાખવાના, બીજું કાંઈ કરવાનું નથી. તો અહીંયા 1.59
into 10 raised to minus 3 into 10 raised to 2 બરાબર 0.159%. વિકૃતિના આમી કોઈ એકમો તો નથી, બરાબર? તો બિલકુલ સિમ્પલ છે અને જે નીટમાં પૂછાયેલા છે એવા થોડા પ્રશ્નો પણ આપણે લેશું એટલે આપણને ખબર પડે કે આ ઘણું બધું ઈઝી છે. ઓકે બાળકો, આ દાખલો થઈ જશે. તો આજે આટલું જ બાળકો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાછા દાખલા જ ગણવાના છે, થોડાક પ્રશ્નો પણ ભણવાના છે. ઓકે, ચાલો, જય શ્રી કૃષ્ણ.